તાજેતરમાં પડેલા અવિરત વરસાદે ઘણી જગ્યાએ તારાજી સર્જી છે, ત્યારે વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. જેની અંદર નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓના પગલે મનુષ્ય લાચાર અવસ્થામાં મુકાઈ ગયો છે. તેવામાં વિરમગામ નગરપાલિકા તંત્ર ખડે પગે રહીને આવા લોકોને રેસ્ક્યુ કરીને નગરપાલિકાના ટાઉન હોલ, મેલડીનગર તથા ભોજવા ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં અંદાજિત 1000 માણસોને સતત 5 દિવસ સુધી 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે ભારે વરસાદને કારણે ઘણી સોસાયટીઓ તેમજ જાહેર માર્ગો પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. પણ વિરમગામ નગરપાલિકા તંત્રના ચીફ ઓફિસર, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ તેમજ સૌ કાઉન્સિલર મિત્રો તાત્કાલિક એક્શન મોડમાં આવી રાત દિવસ જોયા વિના કામે લાગ્યા હતા. ત્યારે ઉપરવાસમાંથી આવતું બહોળા પ્રમાણમાં પાણીનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય. આ ઉપરાંત વેપારી મિત્રોની વ્યથા સાંભળીને પણ તાત્કાલિક ધોરણે ડી-વોટરિંગ મશીન મૂકીને પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી કરીને આખા તાલુકામાંથી ખરીદી અર્થે આવતા લોકોને યોગ્ય ચીજ વસ્તુ મળી રહે. આ સબબ કામગીરીમાં વિરમગામ નગરપાલિકા તંત્ર છેલ્લા 5 દિવસથી સઘન કામમાં લાગેલું હતું, જેની અંદર ગટરો સાફ કરવી, પાણીના યોગ્ય રીતે નિકાલ કરવો, પાણીના યોગ્ય રીતે નિકાલ કરવામાં અડચણરૂપ દબાણો દૂર કરવા, જ્યાં જરૂર જણાય ત્યાં ડી-વોટરિંગ મશીન મૂકવા, જે સરાહનીય કામગીરી કરેલ છે. ત્યારે આ કામમાં ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ જાતે ટ્રેક્ટર હંકારીને સ્થળ પર તપાસ કરીને પાણીનો યોગ્ય રીતે નિકાલ કરે તે માટે નક્કર પગલાં લીધેલા હતા. ત્યારે વિરમગામ નગરપાલિકાના સૌ કર્મચારીગણ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખ તેમજ આપણા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પણ આ કુદરતી આફતમાંથી જલ્દીમાં જલ્દી લોકો નીકળે અને ફરીથી લોકો પોતાનું રોજિંદુ જીવન જીવી શકે તે માટેના તત્પર પ્રયત્નો કર્યા હતા. જ્યારે હવે માત્ર ઘણી ગાંઠી સોસાયટીમાં જ પાણી ભરાયા છે, તે પણ આગામી સમયમાં નીકળી જશે તેવો આશાવાદ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રતિભાવ મળે છે. વરસાદમાં તો એવું છે કે આખા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને આખા ગુજરાતમાં હરેક ગામમાં, હરેક તાલુકાનામાં વરસાદ ઘણો બધો ખાબક્યો છે. એના કારણે ઘરમાં ઘણું બધું પાણી ઘૂસી ગયું છે અને સમયના અભાવના કારણે કે જેથી ખાવા પીવાની સુવિધા છે, આર્થિક સુવિધા છે, તે અમારા નગરપાલિકાના ટોટલી અધિકારીઓ જે કે પ્રાંત ચીફ ઓફિસર એમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને એમના દ્વારા 2 ટાઈમ જમવાનું, ખાવા પીવાનું, દૂધની સુવિધા, ટોટલી સુવિધા અમને નગરપાલિકાવાળા પૂરી પાડે છે. અને આજ દિન સુધી 5 દિવસ થયા છે અને હજુ એમની સુવિધા ચાલુ જ છે. અમે ખૂબ ખૂબ આભાર એમનો નગરપાલિકાવાળાનો કરીએ છીએ અને મિલ ફાટકે અમારા વિચરતી વિમુખ જાતિના લોકોને એમને રેસ્ક્યુ કર્યા છે અને રેસ્ક્યુ કરીને ટાઉન હોલમાં એમને ખસેડવામાં આવ્યા છે અને ફૂલ સુવિધામાં એમને રેસ્ક્યુ કરીને અહીંયા રહે છે. અત્યારે હાલમાં કેવો પ્રતિભાવ મળ્યો? નગરપાલિકાની અંદરથી અમને ફૂલ સુવિધા મળી. ટાઉન હોલની અંદર લાયા, 2 ટાઈમ જમવા, ચા પાણી અઠવાડિયું રાખ્યા અને ખૂબ ખૂબ આભાર નગરપાલિકાનો કે અમને જે આટલી સહાય આપી અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા. અતિભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી મોટા જથ્થામાં વિરમગામ શહેરમાંથી પાણી પસાર થવાના કારણે નગરપાલિકાનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં હતો. નગરપાલિકાની ટીમ દ્વારા અંદાજિત 700 માણસોનું રેસ્ક્યુ કરી ભોજવા, મેલડીનગર અને નગરપાલિકાના ટાઉન હોલમાં એવા નીચાણવાળા વિસ્તારોમાં જે નાગરિકો રહેતા હતા
એમને ત્યાં લાવીને 3 દિવસ રાખવામાં આવ્યા હતા. એ તમામને આજે સુરક્ષિત એમના ઘરે મોકલવામાં આવ્યા છે. નગરપાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ તમામ લોકોને જમવાની રહેવાની સગવડ કરવામાં આવેલી હતી. માન્ય ધારાસભ્યશ્રી દ્વારા પણ પોપટ ચોકડી, પંચમુખી હનુમાન, ITI પાછળનો વિસ્તાર, કુંવરબા પાર્ક વિસ્તાર, એ તમામ અસરગ્રસ્તો માટે અને ગામડાઓમાં પણ મદદ પહોંચાડવામાં આવી છે. તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નગરપાલિકાની મારી ટીમ છેલ્લા 5 દિવસથી ખડે પગે છે અને સતત આ પાણી નિકાલની કામગીરી કરી રહેલ છે. જેમાં જે પણ જગ્યાએ પાણીના બ્લોકેજ દેખાયા હોય એ તમામ બ્લોકેજ JCB, હિટાચી કે બ્રેકર, જે પણ વાહનની જરૂરિયાત પડે એ તાત્કાલિક વાહનો મંગાવી અને નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા સદસ્યશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામગીરી કરી છે. જે પણ જગ્યાએ કંઈ બ્લોકેજ હોય અને ત્યાંનું કલવટ કે કોઈ પાઇપ તોડવાની જરૂરિયાત હોય તો એ પણ નગરપાલિકાએ કામગીરી કરી અને ઝડપથી પાણી શહેરમાંથી આગળ વણી તરફ જાય એ માટેના પ્રયત્નો હાથ ધરેલા છે. અત્યારે માત્ર 2-3 સોસાયટીઓને બાદ કરતાં તમામ જગ્યાએ પાણી એ ઉતરી ગયું છે. અક્ષરનગર સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી નગરપાલિકા દ્વારા મોટર અને પંપ મૂકી અને એનું પાણી નિકાલનું કામ કરવામાં આવેલું હતું, પરંતુ સફળતા ન મળતા આજે મોટી 75 HPની મોટી મોટર પમ્પિંગ સ્ટેશનમાં ઉતારીને ચાલુ કરવામાં આવી છે, જેની આશા છે કે ટૂંક જ સમયમાં અક્ષરનગરમાંથી પાણી ઉતરી જશે. IOC કોલોની રોડ કે જે સિદ્ધનાથ સોસાયટી અને અન્ય સોસાયટીઓ આવેલી છે એ પણ નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પણ ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે અને જ્યાં પણ પાણી હશે ત્યાં અમે ડિવોટરિંગ કરી અને એ પાણી પણ અમે દૂર કરીશું. હાલમાં નગરપાલિકાની પ્રાથમિકતા હવે જ્યાં પાણી ઉતરી ગયા છે અને રસ્તાઓ કોરા થઈ ગયા છે ત્યાં પ્લાસ્ટિક હોય, થર્મોકોલ હોય કે પાણીમાં તણાઈને આવેલી એવી બિનજરૂરી વસ્તુઓ રોડ ઉપર હોય કે જેનાથી રોગચાળો ફેલાય એવી તમામ વસ્તુઓ અને ખરાબ પદાર્થો એ રસ્તા ઉપરથી લેવા માટે એની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે. એ પછી નગરપાલિકા દ્વારા જે રસ્તાઓ કોરા થઈ ગયા છે અને જ્યાં સફાઈની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે અને નગરપાલિકા દ્વારા જ્યાં પણ જે પણ સોસાયટીને દવા છંટકાવની જરૂરિયાત હશે કે પાણી નિકાલ થયા પછી એકવાર સઘન સફાઈની જરૂરિયાત હશે તો એ નગરપાલિકા દ્વારા એની કામગીરી અમે હાથ ધરવાના છીએ. ફોગિંગ મશીન દ્વારા નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં ફોગિંગ થાય એનું આયોજન પણ કરેલું છે. આજ સાંજથી કે કાલથી અમે એ કામ પણ કરવાના છીએ. પીવાનું પાણી મળી રહે એ માટે નગરપાલિકાના તમામ બોર ઉપર અમે અત્યારે પાણીની વ્યવસ્થા ચાલુ કરી દીધી છે. ઘણા બધા બોર પાણી ભરાવાના કારણે મોટર ફોલ થયેલ છે અથવા તો ત્યાં બોર ઉપર જઈ શકાતું નથી, એટલું પાણી ભરાયેલું છે. એ પણ અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. આગામી 2 દિવસમાં તમામ બોરવેલ ચાલુ થઈ જાય અને તમામ નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે એ માટેની વ્યવસ્થા છે. ખાસ તો હવે પાણી ઉતરી જાય તે પછી ગટર વ્યવસ્થા ઉપર નગરપાલિકા ખાસ ફોકસ કરી રહી છે અને જે પણ ગટરના ઢાંકણા તૂટી ગયા હશે તો એ ઢાંકણાનું સમારકામ કરવું, ઢાંકણા જે ઓપન થયા હોય તો એની અંદર કાદવ કે માટી ગઈ હશે તેનું ડિસિલ્ટિંગ કરવું અને પમ્પિંગ સ્ટેશન અમારા કાર્યરત થાય એ દિશામાં પણ અમે અત્યારે આયોજન કરી રહ્યા છીએ. ઓવરઓલ નગરપાલિકા દ્વારા જે પણ ચોમાસા પછીની કામગીરી કરવાની જરૂરિયાત હોય એની કામગીરી અમે હાથ ઉપર લીધેલી છે. અત્યારે ઘાંચાની લાટી વિસ્તારમાં ઘણું પાણી પોસ્ટ ઓફિસ આગળ ભરાયેલું હતું, ત્યાં આજથી 3 મશીન મૂકી અને એ પાણી ખાલી કરવાની કામગીરી પણ નગરપાલિકાએ કરેલી છે અને લગભગ 1-2 કલાકમાં એ પાણી પણ ખાલી થઈ જશે. આ સિવાય તમામ રસ્તાઓ ઉપર સારી સફાઈ થાય, કોઈ પણ નાગરિકને કે રહીશને રસ્તા ઉપર અવરજવર કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવા સાફ સુથરા રસ્તા અમે 1-2 દિવસમાં કરવાના છીએ. આ સિવાય નાગરિકોની જે પણ રજૂઆતો હશે એ નગરપાલિકા તાત્કાલિક રિસ્પોન્સ આપી અને એ પરત્વે કાર્યવાહી કરશે. ભારે વરસાદને કારણે ઘણા પશુ મૃત્યુ પણ થયા હોય તો અત્યારે નગરપાલિકાની જે પ્રમાણે રજૂઆતો અને કોલ ઉપર ફરિયાદ મળે છે એ પ્રમાણે નગરપાલિકાની ટીમ અત્યારે એ મૃત પશુ નિકાલની કામગીરી પણ કરી રહી છે. એટલે ડોર ટુ ડોર વ્યવસ્થા જે છેલ્લા 2 દિવસથી બંધ હતી, નગરપાલિકાના વાહનો ડોર ટુ ડોર માટે ઘન કચરાના કલેક્શન માટે જઈ શકતા નહોતા, એ તમામ વાહનો પણ અમે આજથી શરૂ કરાવ્યા છે. તો નાગરિકોને પણ મારી નમ્ર અપીલ છે કે કચરો રસ્તાઓ પર નાખશો તો રોગચાળો ફાટી નીકળશે. તમારો કચરો તમારા ઘરમાં જ રાખો, નગરપાલિકાનું વાહન આવે એટલે નગરપાલિકાના વાહનમાં જ નાખો
જો નગરપાલિકાનું વાહન જે સમયે આવે એ સમયે તમે ઘરમાં ઉપલબ્ધ ન હોય તો તમારા ઘરના આગળ તમારી ડસ્ટબિન મૂકી રાખો. દેખાય એવી ડસ્ટબિન હશે તો નગરપાલિકાના અમારા જે કર્મચારી હશે ડોર ટુ ડોર વાહનમાં એ કર્મચારી એ કચરો કલેક્ટ કરી લેશે. એટલે નગરપાલિકાના અમારા તમામ નાગરિકોને પણ મારી અપીલ છે કે આપણે સૌ સાથે મળી અને જ્યાં કુદરતી આફત આવી છે એમાંથી બહાર નીકળીએ. નગરપાલિકા જે કામ કરી રહી છે, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને આપણા માનનીય ધારાસભ્યશ્રી જે કામ કરી રહ્યા છે એમાં આપ સૌ સહકાર આપી અને નગરપાલિકાને જે કામગીરી કરવાની છે એમાં મદદરૂપ થવા માટે હું આપ સૌને અપીલ કરું છું. ક્યાંક નગરપાલિકા દ્વારા કામગીરીમાં કચાશ રહી હશે. એક સાથે આટલું બધું કામ કરવાનું હોય, મર્યાદિત સ્ટાફ હોય અને મર્યાદિત સમયમાં આટલું મોટું કામ કરવામાં ક્યાંક અમે થોડા ઊણા ઉતરા હોઈશું તો એ બદલ હું નગરપાલિકા વતી દિલગીરી વ્યક્ત કરું છું. અને હવે આગામી સમયમાં આવી કુદરતી આફત આવે અને એક સામટું ઘણું પાણી નગરપાલિકા વિરમગામ વિસ્તારમાંથી પસાર થાય એ સમયે પાણીનો જલભરાવ ન થાય એ માટે શું કરવું જોઈએ એના નક્કર આયોજનો અમે નગરપાલિકામાં સાથે બેસી ચર્ચા કરીને કરવાના છીએ. જ્યાં પણ કલવટ, મોટા નાળા પહોળા કરવાના હશે, નાની પાઇપો હશે એ દૂર કરી અને એની જગ્યાએ કલવટ કરવાના હશે, એ તમામ દિશામાં કામગીરી કરી અને આગામી સમયમાં ગમે તેટલો ભારે વરસાદ આવે તો પણ આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટેના આયોજનો કરીશું. આપ સૌએ બહુ જ સંયમ રાખ્યો, ધીરજ રાખી અને નગરપાલિકાને સહકાર આપ્યો છે એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ચાલો આપણે સૌ સાથે મળી અને આ વરસાદના પાણીની અતિભારે વરસાદના કારણે જે મુશ્કેલી થઈ છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. બસ હું આટલું કહેવા માગું છું. જય હિન્દ, જય ભારત.